તારીખ 29/5/2024ના રોજ 11:15 વાગે કવાંટ પોસ્ટેમાં રેણધી ગામના જયેશભાઈ અરવિંદભાઈ રાઠવા આ પોસ્ટેમાં આવી અને એક જાહેરાત આપી કે રાત્રિના 2:30 વાગ્યાના સમયે તેઓ મોટી સાંકળ ગામે મામેરું લઈને પોતાના સગાવાલા સાથે પિકઅપ વાન લઈને ગયા હતા. મોટી સાંકળ ગામે મામેરું પતાવી જમી કરી અને 2:30 વાગે પરત જવા માટે નીકળતા હતા. તે વખતે ગામના પ્રવીણભાઈ વીરસિંહભાઈ ડીજે અને ઘોડો સાથે આવેલા અને 30થી 40 માણસો નાચતા નાચતા આવતા હતા. તે વખતે કોઈક ફટાકડા જેવો ફૂટવાનો અવાજ આવ્યો. ત્યારબાદ પિકઅપમાં બેસેલ શાંતુબેન ને કંઈક વાગ્યું અને લોહી નીકળે છે તેવી ફરિયાદ કરી. એથી તેને જોતાં કંઈક જમણા પગના સાથળના ભાગે ગોળી વાગી અને આરપાર થઈ ગયેલા હોવાનું એમને પ્રાથમિક દ્રષ્ટિએ લાગતા, જે બાબતે એમણે તાત્કાલિક 108 બોલાવી પ્રાથમિક સારવાર એણે કવાંટ CHC ખાતે કરાવી અને વધુ સારવાર માટે SSG હોસ્પિટલ વડોદરા ખાતે રિફર કર્યા. જે બાબતની જાણવાજોગની તપાસ PSI શ્રી કવાંટ AD ચૌહાણ કરી રહ્યા હતા. પ્રાથમિક તપાસ દરમિયાન FSL સર્ટી અને સારવાર સર્ટી ઈજા પામનારનું સારવાર સર્ટી મેળવતા એમને કોઈક બંદૂક તમંચોના હથિયારથી ફાયરિંગ થયેલાની હકીકત સામે આવી. ત્યારબાદ જાણવાજોગની તપાસના આધારે LCBની અને કવાંટની ટીમ તપાસમાં હતી. દરમિયાન પ્રવીણભાઈ જે શકમંદ હતા એમને લાવી અને પૂછપરછ કરતાં એમણે આ બાબતની કબૂલાત કરી કે ડીજેમાં રાત્રિના સમયે નાચતી વખતે એમણે પોતાની પાસેનું એક હથિયાર તમંચો જે દેશી હાથ બનાવટનો છે એ કાઢી અને ફોડતા આ બનાવ બન્યો છે. જે બાબતની તપાસ દરમિયાન PSI શ્રી AD ચૌહાણે IPC 308 આર્મ એક્ટની કલમ 25(1)AB તથા 27(1) તથા GP એક્ટ 135 મુજબનો ગુનો દાખલ કર્યો છે. હાલે આરોપીને અરેસ્ટ કરવામાં આવ્યો છે અને ગુનામાં વપરાયેલ જે વેપન છે દેશી હાથ બનાવવાનો તમંચો રિકવર કરવામાં આવેલો છે. તપાસ હાલે AD ચૌહાણ ચલાવી રહ્યા છે. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.